لبيك اللهم لبيك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك لا شريك لك لبيك إن الحمد الحمد والنعمة والنعمة لك والملك لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة والنعمة لك والملك नाज़रीन मोहतरम खोजा टीवी अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। तमाम नाज़रीन मोहतरम ने ईदुल हजनी मुबारकबादी पेश કરીએ છીએ। આજની તારીખ બહુ મુબારક તારીખ છે, બાબરકત ઈદુલ્લાહિલ અકબર, મોટામાં મોટી ઈદ જે છે અઝીઝાને મોહતરમ, મોટામાં મોટી ઇબાદત જે છે આ હજ છે। હજ બહુ મોટા મોટી ઇબાદત પરવર્તિગાર છે। એ હજનો સિલસિલો જે છે અને ઈદે કુરબાની બી સાથમાં એ જનાબે ઇબ્રાહીમ પૈગંબર નબી ઇબ્રાહીમની એ સીરત ઇબ્રાહીમી છે કે નબી ઇબ્રાહીમ ખ્વાબ અને સપનું જોવે છે કે પોતે મીનામાં જે છે પોતાના દીકરાને કુરબાન કરી રહ્યા છે। ત્યારે પોતાના દીકરાને પૂછે છે કે યા બેટા યા બુનૈયા ઇન્ની અરા ફી મનામે અન્ય અઝબુહકા કુરબાનન ફંઝુર માઝા તરા। એ મારા લાલ, હું ખ્વાબ અને સપનું જોઈ રહ્યો છું કે મીનામાં હું તને કુરબાની કરી રહ્યો છું, તમે આમાં શું કહો છો? ત્યારે જનાબી ઇસ્માઇલ પૈગંબર કહે છે કે યા આબતે ઇફલ માતુ ઉમર સતજદૂન ઇન્શાઅલ્લાહ મિનસ સાબિરીન। એ બાબા જાન, તમે જે કંઈ અલ્લાહે તમને હુકમ દીધો છે એને તમે અમલમાં લાવો ને ઇન્શાઅલ્લાહ તમે મને સબર કરવાવાળામાંથી પાસો હાસિલ। તો ખૈર, યાની એક ઇમ્તિહાન છે, એક પરીક્ષા છે, એક આઝમાઈશ છે અને એ પરીક્ષાની ઇમ્તિહાનમાં જનાબે ઇબ્રાહીમ પૈગંબર બી પૂરા ઉતરે છે અને પોતાના દીકરાને મસન લીટાવી દે છે મરજી પરવર્તિગાર, ખુશનુદી પરવર્તિગાર માટે છરી પણ ચલાવી દે છે। ઇબ્રાહીમ પૈગંબરે તો પોતાની તરફથી કુરબાની આપી દીધી, એ તો ઝાતે પરવર્તિગાર ખુદાવંદે આલમે જે છે એ જનાબી ઇસ્માઇલને બચાવી લીધા અને કુરબાનીને કબૂલ કર્યા અને કીધું, પહેલાં દુંબાને મોકલે છે, ઘેંટું જબા થઈ જાય છે અને કહે છે કે અમે આ ઇમ્તિહાન લીધું ને તમને જે છે તમે પાસ થયા ઇમ્તિહાનમાં, સનદ બી દીધી અલ્લાહની તરફથી। બહુ મોટો મકામ અને મર્તબો છે જનાબ ઇબ્રાહીમ પૈગંબરનો। તમે જો ઇમ્તિહાન અલ્લાહની તરફથી હોય છે, ઘણા બધા એ તો મોમિન જે મોટા મકામ ઉપર હોય એ લોકોની ઇમ્તિહાન પરીક્ષા અલ્લાહની તરફથી હોય અને ખુદાવંદે આલમે કીધું બી છે કે હું તમારી પરીક્ષાને આઝમાઈશ લઈશ, પરંતુ ઇમ્તિહાન બાદ સનદ અલ્લાહ તરફથી મસન કોઈ માણસને નથી આવી કે એક સનદ દેવામાં આવ્યું હોય કે હા અમે પરીક્ષા લીધી અને અમે તમને કામયાબ કર્યા। એ તો જનાબી ઇબ્રાહીમ પૈગંબર છે કે જેનું ઇમ્તિહાન લેવામાં આવે છે ને જેને કામયાબીની સનદ પણ દેવામાં આવે છે। યા તો અઝીઝાન મોહતરમ તમે જો કે મૌલા હુસૈન જે શાને નુઝુલાએ કરીમાનું છું એનો એક મિસ્દાક ઇમામ હુસૈન બી છે, જેનું કહેવામાં આવે છે કે જ્યારે ઇમામ આખરી વખતમાં યાની હમલો કરે છે ત્યારે હાથીફે ગેબીની આવાજ આવે છે કે તમે બહાદુર અને શુજાઅતના જોહર દેખાડી દીધા, હવે સબ્રના જોહર દેખાડો। યા અય્યુહન નફ્સુલ મુતમઇન્ના ઇરજઈ ઇલા રબ્બિક રાઝિયતન મરઝિયા ફદખુલી ફી ઇબાદી વદખુલી જન્નતી। યાની આ આય કરીમાનું એક મિસ્દાક મૌલા હુસૈન સાથે ઇમામ હુસૈન પણ છે। તો એ સનદ યાની ઇમામને પણ દેવામાં આવે છે કે અમે રાજી થઈ ગયા છીએ તમારેથી, તમે ઇત્મિનાનવાળા નફ્સ છો, તમે આવી જાઓ તમારા પરવર્તિગારે આલમની બારગાહમાં। તો ઈદુલ હજ, હજની
બહુ મોટી ઇબાદત છે. હજ બહુ મોટી ઇબાદત. પરવર્તિગાર રૂકને અરકાને હજ તમે જો એક જેને કહેવામાં આવે બીબી જનાબે સૈયદા બી બયાન કરે છે પોતાના ખુતબામાં કે હજ એક એવી ઇબાદત છે કે જેમાં ઇન્સાનના યાની ઈમાન ઇન્સાનનું મજબૂત થાય છે. હજમાં ઇન્સાનનું ઈમાન ઓર શદીદ થાય છે, મજબૂત થાય છે, મજબૂતી મળે છે, દીનને કુવત મળે છે. હજથી જે છે દીન અને મઝહબને કુવત અને શક્તિ મળે છે, તાકાત મળે છે. એક ઇત્તેહાદનું એક એક્યતાનું માધ્યમ છે, એક્યતાનું બિંદુ છે. ઇત્તેહાદનું એક પેગામ છે હજ, કે લોકો ઇખ્તલાફ બરપા ન કરે. તકરીબન તમામ ઇસ્લામના અરકાનો અને રૂકનો બી જે છે એક ઇત્તેહાદનો દર્શ અને સબક જ દે છે. નમાઝે જમાત તમે લઈ લો તો નમાઝે જમાત બી જે છે એનો મકસદ બી એક ઇત્તેહાદ સંપ એક્યતા છે. એવી રીતના હજનો મકસદ બી જે છે એક ઇત્તેહાદ સંપ એક્યતા છે. એના તમામ રૂકનોની અંદર કે તમારે બધા જ લોકોને એક જ લિબાસ યાની પહેરવાના છે. એમાં કોઈ અલગ અલગ કપડાં અને લિબાસ નથી પહેરવાના. એક જ સફેદ કલરનું એક કપડું, હત્તા કે કપડામાં બી યાની અલગ માણસ ન દેખાય. અને ત્યારબાદ યાની બધાને કેવી રીતના ચાલવાનું છે, બધું સાથે મળીને ચાલવાનું છે. બધાએ પછી દોડતા હોય, સાથે સહી કરતા હોય. હત્તા કે પછી બધા જ લોકોને મસન કહેવામાં આવે છે કે બધા લોકો તમે આ જગ્યા ઉપર પોતાના વાળ તક ઉતારી દો. એની એટલો બી ફર્ક ન હોવો જોઈએ એક વાળ બરાબર બી ઇન્સાનમાં, તાકે માણસ કોઈ યાની લિબાસના હિસાબથી પોતાને અલગ સમજતો હોય કે ભાઈ મારા કપડાં સારા છે, બહેતર છે, આ માણસ કરતાં એટલે હું આનાથી અફસલ છું. તો ત્યાં કહેવામાં આવે છે કે તમે તમારા લિબાસને ઉતારી દો અને સફેદ કપડાને પહેરી લો. તાકી એમ ન કહે કે ભાઈ પેલો માણસ પાસે મારી પાસે આ રંગીન કપડાં છે, પહેલાં પાસે નથી. લિબાસી એતબારથી અમુક વાળના એતબારથી હોય કે વાળ સારા છે, યા જેલ નાખી છે, યા આવી રીતના ફેશનવાળા વાળ છે. વાળથી અગર માણસને ફખર થતો હોય તો બી કહેવામાં આવે કે વાળ બી ઉતારી દો, તાકી ત્યાં ઇન્સાન ગુરુ ન તકબ્બુર ન કરે કે અલ્લાહની બારગાહમાં બધા બરાબર છે, એક થઈને રહેવું જોઈએ. ઇત્તેહાદનું બહેતરીન એક નમૂનો છે હજ, ઇબાદત પરવતિકાર. કેટલો બધો સવાબ છે એમાં. હજમાં કેટલો બધો સવાબ ખુદાવંદે આલમ રાખ્યો છે. હત્તા કે કહેવામાં આવે છે કે અગર માણસ એની એક તવાફ, ઇમામથી રિવાયત છે કે એક તવાફ અગર કોઈ માણસ કરે છે તો એક તવાફમાં એને 1000 જે છે અલ્લાહની રાહમાં 1000 ગરીબોને ખવડાવ્યો એટલો એને સ્વાબ મળે. 1000 ગુલામોને આઝાદ કર્યા હોય એટલો એને સ્વાબ મળે. એની 1000 દરજાત, 1000 નેકીઓ મળે, 1000 ગુનાઓ એના માફ થાય. એમ 1000 ઘણા બધા ઝિકર અને તસ્કરો કુરાન ઓલા રિવાયતમાં બયાન કરવામાં આવ્યું છે. અઝીઝાને મોહતરમ, એક તવાફના બદલામાં. અને હજ જે છે, હજનો સ્વાબ પૈગંબર ઇસ્લામ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કરે છે કે હજનો સ્વાબ એ છે કે માણસને બહિશ્ત અને જન્નત એનો સ્વાબ છે, જન્નત મળે એક. અને ઉમરાહનો સ્વાબ એ છે કે ઇન્સાનના તમામ ગુનાહો બક્ષી દેવામાં આવે છે, ઉમરા અગર કોઈ માણસ કરે છે તો. હજનો આ મરતબો છે, યાની બહિશ્ત તો ઇન્સાનને મળે છે, અને ઉમરાનો મરતબો એ છે કે ઇન્સાનના તમામ ગુનાઓથી પાક થઈ જાય છે. અને માણસ અગર એક સજદો કરે છે ખાને કાબામાં યાની મક્કામાં એક સજદો કરે છે તો એક સજદાનો સ્વાબ એને એટલો મળે છે કે જાણે કે એ પોતાના ખૂનથી યાની અલ્લાહની રાહમાં એણે જંગ કરી હોય, જિહાદ કરી હોય, ને ખૂનથી રંગાયેલો હોય, ને પોતાના ખૂનમાં તરબતર હોય અને એ ઇબાદત કરે, એ ઇબાદતનો એને એક સજદાનો સ્વાબ છે
કે અલ્લાહની રાહમાં ઇન્સાન શહાદત થઈ હોય ને એને જ સવાબ મળે. એ સવાબ એક સજદાનો છે. ને કુરાન મજીદ બી એ મક્કાની અંદર યાને કુરાન મજીદ બી અગર કોઈ માણસ પડે કુરાન પડે તો એને ગોયા એટલો સવાબ એને દેવામાં આવે છે કે જેમ કે પૈગંબર ઇસ્લામની સાથમાં એ મહેસૂર થાય એટલો એને સવાબ દેવામાં આવે છે. કુરાનમાં બી તેલાવતે મક્કાની અંદર કુરાન મજીદની તેલાવત કરવામાં આવે, કુરાન પડવામાં આવે, આખું કુરાન કોઈ ઇન્સાન પડે તો બહુ મકામ અને મર્તબો દેવામાં આવે છે. બહેતરીન ઇબાદત છે. ઇબાદત એ અકબર બહેતરીન ઇબાદત, મોટામાં મોટી ઇબાદત આ હજની છે. અને આ ઈદુલ કુરબાની અલ્લાહની રાહમાં ઇન્સાન જે છે બહેતરીનથી બહેતરીન વસ્તુ જે પોતે પસંદ કરતો હોય, પોતે જે ચાહતો હોય એને અલ્લાહની રાહમાં ઇન્સાન અતા કરે ને કુરબાની કરે, પેશ કરે અલ્લાહની બારગાહમાં. અને અલ્લાહની બારગાહમાં એ કાબિલે કબૂલ છે. દુઆ છે અલ્લાહની બારગાહમાં કે ખુદાવંદે આલમ જે બી મોમિન મોમિનાત હજ ઉપર ગયા છે એ લોકોની હજ અરકાને હજ ને ખુદાવંદે આલમ જે છે કબૂલ કરે અને જે મોમિન મોમિનાત નથી ગયા એ તમામ લોકોને નસીબ કરે. અને જે ચૂક્યા છે એ લોકોને બી ફરી વખતથી નસીબ કરે ઇન્શાઅલ્લાહ તાલા. વા આખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ.